લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ ઉમેદવાર નીમુબેન દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લોકસભા ચૂંટણી 2024 ભાજપે નીમુબેનને ટિકિટ આપતા નીમુબેને એક દિવસમાં 7 વિધાનસભાના ક્ષેત્રોમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાત્રિ સમયે ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને વિધાનસભા બેઠકમાં કાર્યાલયનું નીમુબેન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહામંત્રી રઘુભાઈ હુંબલ, લોકસભા સીટના પ્રભારી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ ભારતીબેન સિયા, આગામી લોકસભાના ઉમેદવાર નીમુબેન બામણિયા, શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ તેમજ લોકસભા સીટના સંયોજક હરુણભાઈ ગોંડલિયા સહિત વરિષ્ઠ આગેવાનો, સંગઠનના પૂર્વ પ્રમુખો, હોદ્દેદારો અને પૂર્વ અને વર્તમાન જનપ્રતિનિધિઓ, શહેર અને વોર્ડ સંગઠન તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।